કાળિયા ઠાકર, એક આ તારી અદાલતમાં મારી એક જમાનત રાખજે. હું રહું કે ન રહું, પણ પહેલા તું મારા જીવને સલામત રાખજે. તો મિત્રો આ સોંગ અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો મિત્રો આ સોંગ ઉપર તમને આજે એક જબ્બર સ્ટેટસ બનાવતા શીખવાડીશ, જે તમે બનાવીને ઇન્સ્ટાગ્રામમાં મૂકીને ઘણા બધા ફોલોવર ઇન્ક્રીઝ કરી શકો છો. તો સૌથી પહેલાં તમે ડેમો વિડીયો જોઈ લો, પછી તમને એનું એડિંગ કરતા શીખવાડો. હે મારા કાળિયા ઠાકર, એક આ તારી અદાલત પણ પહેલા તું મારા જીવને સલામત રાખજે. ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે સ્ટેટસ જોઈ મિત્રો, એવું જોરદાર સ્ટેટસ બનાવવા માટે તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. તો અલાઇટ મોશન એપ્લિકેશન તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. બરાબર, ડાઉનલોડ કર્યા બાદ તમે અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. સૌથી પહેલાં તમે જોઈ શકો છો ઉપર તમને ઓપ્શન દેખાય, તેના ઉપર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી લેવાનું છે. અને પછી નીચે તમને પ્રોજેક્ટવાળો ઓપ્શન દેખાશે, તેના ઉપર ક્લિક કરી તમારે સૌથી પહેલાં તો તમારે જે પ્રોજેક્ટવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. અને તેના ઉપર ક્લિક કરી તમે જોઈ શકો છો બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને તમારે સૌથી પહેલાં તો ઓપન કરી દેવાના છે. બરાબર, ઓપન આ બંને જે પ્રોજેક્ટ છે મિત્રો, એ પ્રોજેક્ટની લિંક તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળશે. તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને જોઈન થઈ જજો. લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે ટેલિગ્રામ ગ્રુપની. તો ટેલિગ્રામ ગ્રુપમાં જઈને જોઈન થવાનું ભૂલતા નહીં. બરાબર, તો તમારે જોઈન થઈ જવાનું છે અને મિત્રો બંને પ્રોજેક્ટની લિંક ત્યાં મળશે. અને તમે લિંક ઉપર ક્લિક કરશો એટલે તમારે પાસવર્ડ નાખવાનો આવશે. તો મિત્રો પાસવર્ડ પણ તમને હું વિડીયોની અંદર આગળ આપી દઈશ, તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોતો. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, અહીંયાથી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને આપણે અહીંયા ઓપન કરવાનો છે. બરાબર, બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરીશું એટલે આ રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને દેખાશે, જેની અંદર આ રીતના ટેક્સ હશે અને આ રીતના ઘણા બધા લેયર તમને અંદર આપેલા હશે. તો તમારે આની અંદર સૌથી પહેલાં તો ફોટાને એવું એડ કરવાનું છે, ટેક્સની અંદર ઇફેક્ટ પણ નાખવાના છે. તો બંને તમને બતાવું છું કઈ રીતના કરવાનું, તમારે વિડીયો ધ્યાનથી જોવાનો છે. બરાબર, તો સૌથી પહેલાં તમારે અહીંયા આવી જવાનું છે જ્યાંથી આપણે ફોટો સ્ટાર્ટ થાય ત્યાંથી. બરાબર, જ્યાંથી સોંગ ચાલુ થાય ત્યાં આવી જવાનું છે. ત્યાં આવીને પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા આપવાનું છે અને અહીંયાથી તમારે ફોટો લઈ લેવાનો છે, જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનું હોય એ. બરાબર, જેમ કે આ ફોટો લઈ લીધો, 3 ટપકા પર ક્લિક કરી ફિલ્સ કોમ્પ્લીટ કરી દેવાનું છે એટલે ફોટો આપણો ફૂલ સ્ક્રીનમાં થઈ જશે. પછી ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે તમારે લાંબી કરી દેવાની છે આ રીતના. બરાબર, પછી શું કોણ છે, ફોટા પર ક્લિક કરી ફોટાને ખેંચીને તમારે નીચે અહીંયા લાવી દેવાનું છે. આપણે આ વ્હાઇટ લેયર દેખાય મિત્રો, વ્હાઇટ લેયર એની નીચે તમારે ફોટાને આ રીતના લાઈને મૂકી દેવાનું છે. બરાબર, એટલે આપણો ફોટો અહીંયા તમે જોઈ શકો છો આ રીતના સેટ થઈ જશે. બરાબર, તમે જોઈ શકો આ રીતના ઇફેક્ટ સાથે સેટ થઈ જશે. બરાબર, સેટ થઈ ગયો. પછી તમે જોઈ શકો આ ટેક્સ આપણે એમને દેખાય છે, તો ટેક્સની અંદર તમારે ઇફેક્ટ પણ લગાવવાની છે. તો એના માટે તમારે શું કરવાનું છે, અહીંયા બેક આવવાનું છે. બેક આવ્યા બાદ પછી તમે જોઈ શકો છો ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ દેખાય મિત્રો, એને તમારે ઓપન કરવાનો છે. બરાબર, તેને તમારે ઓપન કરવાનું છે. ઓપન કર્યા બાદ ટેક્સ ઉપર ક્લિક કરવાનું છે. તમે જોઈ શકો અહીંયા એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરી અહીંયાથી કોપી ઇફેક્ટ કરી લેવાનું છે અને બેક આવી જવાનું છે. બેક આવ્યા બાદ ફરીથી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનું છે. બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો આ ટેક્સ છે કે તેના ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરી અહીંયા પેસ્ટ ઇફેક્ટ કરશો એટલે તમારા ટેક્સની અંદર આ રીતના તમે જોઈ શકો આ રીતના જોરદાર ઇફેક્ટ તમારે લાગી જશે. તો આ રીતના પણ મિત્રો આપણે જેટલા પણ અહીંયા ટેક્સ આપેલા છે મિત્રો, લેયર જે લિરિક્સ છે મિત્રો, એ બધાની અંદર તમારે આ રીતના ઇફેક્ટ અહીંયા પેસ્ટ કરી દેવાની રહેશે. બરાબર, આ રીતના જેટલા પણ આપેલા છે બધાની અંદર તમારી ઇફેક્ટ આ રીતના પેસ્ટ કરવાની છે. અહીંયા તો કરવાની જ છે, બાકી પછી તમને બતાવી દઉં જેથી ફોટો સ્ટાર્ટ થાય છે મિત્રો, આપણે તમે જોઈ શકો છો જેમ કે અહીંયાથી ફોટો સ્ટાર્ટ થાય છે. બરાબર, તો અહીંયા પણ તમારે ઇફેક્ટ અહીંયા નાખવાની રહેશે. બરાબર, જેમ કે અહીંયા પણ નાખવાની છે અને પછી અહીંયા તમે જોઈ શકો અહીંયા પણ તમારે એ ઇફેક્ટ અહીંયા પેસ્ટ કરવાની રહેશે. જેટલા પણ ટેક્સ આપેલા છે બધાની અંદર તમારે આ રીતના ઇફેક્ટ અહીંયા નાખી દેવાની છે. બરાબર, અને પછી વિડીયો તમારો આ રીતના ઇફેક્ટ નાખ્યા બાદ બની જાય પછી સેવ કરવા માટે પછી શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શન જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોઝર સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી તમે અહીંયા એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો જે વિડીયો છે અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતના વિડીયો તમારો સેવ સ્ટાર્ટ થઈ જશે. બરાબર, અને જે મિત્રો બીટમાર્ક પ્રોજેક્ટ અને મિત્રો ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ હતો મિત્રો, એનો પાસવર્ડ છે 5181. તો મિત્રો એ પાસવર્ડ તમારે નાખી દેવાનો છે એટલે બંને પ્રોજેક્ટ તમારા અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઓપન થઈ જશે. કંઈ બી પ્રોબ્લેમ આવે તો કમેન્ટ કરીને જણાવી દેજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળે બીજા એડિટિંગ વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.